ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારની અંદર એક્ટિવ જોવા મળી રહ્યા છે. એમાં પણ આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ ધીરે ધીરે ચૈતર વસાવા જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે આક્ષેપો મૂકી રહ્યા છે ને ખાસ કરીને જે આરોપો મૂકી રહ્યા છે એના ઉપરથી અત્યારે હાલ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ભાજપ ઉપર ક્યાંક ચૈતર વસાવા હાવી થઈ શકે છે. એમાં પણ તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હવે ભાજપનો અંત છે તે નિશ્ચિત છે. જો કે હવે આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ખાસ કરીને 2027 વિધાનસભાની ચૂંટણી પણ દૂર નથી, ત્યારે હવે આદિવાસી વિસ્તારમાં જે રીતે ચૈતર વસાવા અત્યારે હાલ એક્ટિવ થયા છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ ભારે નુકસાન પહોંચી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમારા ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તેની સાથે અમારા દરેક સોશિયલ મીડિયાના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.